لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع ذنوبنا وحبيب قلوبنا مولانا مولى الثقلين جد الحسن والحسين بالقاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد فقد قال الله تبارك وتعالى في القرآن المجيد: بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. الصلاة على محمد. સૂરે અસરના હવાલાથી આજની આપણી આ બીજી ગુફ્તગુ 3 અથવા 4 મિનિટ જે ગઈકાલે જે આપણે વાત કરી એનું એક રિવિઝન કરી લઈએ, જેથી એક જેને કહેવાય કે એક રબ્ત પણ મળે, વાતનું કનેક્શન પણ મળે અને રિવિઝન પણ થઈ જાય કે જેથી એ યાદ રહે. કુરાન મજીદના તરતીબી નુઝુલ પ્રમાણે આ 13મો સૂરો અને જે મુસ્હફ એટલે કે જે કુરાન આપણી સમક્ષ અત્યારે છે એ તરતીબ પ્રમાણે આ 103 નંબરનો સૂરો કે જે મક્કામાં નાઝિલ થયો. આ સૂરો કે જે ઇન્સાનના નફા અને નુકસાનની વાત કરે છે અને એ પણ લોંગ ટર્મ નફો અને લોંગ ટર્મ નુકસાનની વાત કરે છે. અગર ઇન્સાનના લોંગ ટર્મ નફા અથવા લોંગ ટર્મ નુકસાનની વાત કરીએ આપણે તો એના એક જ વાક્યમાં એ ખુલાસો કરી શકીએ કે જે જહન્નમમાં ગયો એ નુકસાનમાં રહ્યો, જે જન્નતમાં ગયો એ નફામાં રહ્યો. આની સિવાય બીજો કાંઈ ખુલાસો ના થઈ શકે. અને અજીબ વાત એ છે કે જે સૂરો જન્નત અને જહન્નમની તકસીમ કરી રહ્યો છે, જે સૂરામાં બતાવવામાં આવ્યું છે કે કોણ ઇન્સાન જન્નતમાં જશે અને કોણ ઇન્સાન જહન્નમમાં જશે, અગર આ સૂરાના નંબર ઓફ શબ્દ, નંબર ઓફ વર્ડ્સને અગર કાઉન્ટ કરીએ તો ટોટલ 14 શબ્દો છે. ટોટલ 14 શબ્દોનો આ સૂરો, અને આ 14 જ માસુમીન છે કે જે જન્નત અને જહન્નમને તકસીમ કરશે. આ 14 શબ્દોના સૂરો આપણને બતાવે છે કે કોણ વ્યક્તિ નફામાં રહેશે, કોણ વ્યક્તિ નુકસાનમાં રહેશે. ફક્ત 3 અથવા 4 મિનિટ ગઈકાલની વાતને આપણે રિવિઝન કરી અને આજની વાત કન્ટિન્યુ કરીએ. ટોટલ આપણે 4 બાબતોની વાત કરી સૂરે અસરમાં. કઈ 4 બાબતો છે કે જે વ્યક્તિ નફામાં રહેશે? પહેલું ઈમાન, બીજું અમલે સાલેહ, ત્રીજું હકની વસિયત કરવી અને ચોથું આ હકની વસિયતમાં જે મુશ્કેલો આવે એની ઉપર સબ્ર કરવી. એક આપણે હદીસની વાત કરી હતી કે જેમાં ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે દુનિયાના દરેક ઇલ્મ એ 4 બાબતોમાં છે, 4 બાબતોમાં શામિલ થયા છે. એ કઈ 4 બાબતો છે જેની ઉપર આપણે ગઈકાલે વાત કરી? ડિટેલમાં નહીં જઈએ, ફક્ત અને ફક્ત એ બાબતોને આપણે એક જેને કહેવાય કે રિવિઝન માટે. સૌથી પહેલી બાબત ખુદાની ઓળખ, બીજું ઇન્સાનની ઓળખ, ત્રીજું આપણી જિમ્મેદારીની ઓળખ, આપણી જિમ્મેદારી શું છે, અને ચોથું આસિફ શનાસી એટલે કે એવી કઈ બાબતો છે જે આપણને નુકસાન પહોંચાડે છે, આપણને આપણા દીનથી દૂર કરે છે, આપણને ખુદાથી દૂર કરે છે, આપણને તૌહીદથી દૂર કરે છે. આ 4 બાબત ઇમામ ફરમાવે છે કે જેની અંદર દરેકે દરેક ઇલ્મ શામિલ છે. એ સિવાય આપણે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના હવાલાથી એક રિવાયતની વાત કરી હતી કે મોમિન ત્યાં સુધી હલાક નહીં થાય જ્યાં સુધી 3 બાબતો છે. કઈ 3 બાબતો છે? આપણે ગઈકાલે વાત કરી, 24 કલાક થઈ નથી અગર યાદ હોય તો. 3 બાબતો છે ત્યાં સુધી મોમિન હલાક નહીં થાય. કઈ 3 બાબત? પહેલી તૌહીદ, બીજું નથી યાદ શફાઆત, જ્યાં સુધી પૈગંબરની શફાઆત છે, અને ત્રીજું જેની ઉપર આપણે 1 કલાક ગઈકાલે બલકે 50 મિનિટ સુધી આપણે વાત કરી, રહેમતે ખુદા. જ્યાં સુધી આ 3 બાબત છે મોમિન હલાક નહીં થાય. એક આપણે બીજી વાત કરી એ પૈગંબરની હદીસની વાત કરી રહેમતના હવાલાથી, જ્યારે બિસ્મિલ્લાહની આપણે વાત કરતા હતા. આ છેલ્લી વાત અને આજની વાત શરૂ કરીએ. એ કઈ વાત હતી? પરવરદિગાર કોની ઉપર રહેમત નાઝિલ કરશે? પૈગંબર ફરમાવે છે કે જે વ્યક્તિ
પોતાની ઉપર અને બીજા ઉપર, ખલકે ખુદા ઉપર, ચાહે હૈવાન હોય, ચરિંદ હોય, પરિંદ હોય, જમાદાર હોય, નબાતાત હોય, કંઈ પણ હોય, જે ખલકે ખુદા છે એની ઉપર રહેમ કરશે પરવરદિગાર, તમારી ઉપર રહેમ કરશે. અને આ હવાલાથી આપણે જનાબે મૂસાની વાત કરી હતી, અગર યાદ હોય તો, એને આપણે રિપીટ નથી કરવી. આ થયો ગઈકાલની મજલિસનો ખુલાસો. હવે આજે સૂરે વલ અસરના હવાલાથી પહેલી અને આયતથી શરૂઆત કરવી હતી, પરંતુ અમુક બાબતો જે કહેવાની રહી ગઈ હતી સમયના અભાવના કારણે, કે જે આજે એને કન્ટિન્યુ કરીએ. અને એ માટે કારણ કે હું પણ આ શહેરથી છું, આજ મહુવાથી છું, આજ ગલીઓમાં મારું બચપણ વીત્યું છે અને આ સોસાયટીને હું બહુ નજદીકથી જાણું છું, જેથી જરૂરી સમજુ છું કે આ ટોપિક ઉપર હજી એક વાત કરવામાં આવે, 2-3 વાત કરવામાં આવે કે જે ગઈકાલે રહી ગઈ, કે જે સોસાયટીની જરૂરત છે, કે જે આપણે જોઈ રહ્યા છીએ. એ કઈ બાબત છે? કાનૂન શું છે? બિસ્મિલ્લાહમાં આપણે શું કહીએ છીએ કે શરૂ અલ્લાહના નામથી, જે રહેમાન છે દુનિયામાં દરેકે દરેક ઇન્સાન માટે, ચાહે મુસલમાન હોય યા ના હોય, અને રહીમ છે આખિરતમાં મોમિનીન માટે. આ ગઈકાલે વાત કરી. પરવરદિગારની રહેમતમાં હવાલાથી આપણે એક બીજી વાત એ કરી કે પરવરદિગાર એની ઉપર પોતાની રહેમત નાઝિલ કરશે કે જે બીજા ઉપર રહેમ કરતો હોય, બીજાની સાથે રહેમની સાથે વર્તન કરતો હોય. આ આપણે કુલ્લી કાનૂનની વાત કરી. અને સાથે સાથે ઝિયારતે આશુરાના એક જુમલાની વાત કરી કે જેમાં આપણે દુઆ કરીએ છીએ પરવરદિગારથી કે ખુદાયા તે મને મકામ અતા કર્યો અબા અબ્દુલ્લાહિર હુસૈનના વાસ્તાથી, હવે તું મને 3 બાબતો અતા કર. એ કઈ 3 બાબતો છે? સલવાત, રહેમત અને મગફિરત, કે જે આપણે ઝિયારતે આશુરાના હવાલાથી વાત કરી. જનાબે મૂસાની આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા કે જનાબે મૂસાને પૈગંબરે ક્યારે મળી? કે જ્યારે એમણે ઘેટાના બચ્ચા ઉપર રહેમ કર્યો. પરવરદિગારે જોયું કે આ મૂસા કે જે હૈવાન ઉપર આટલો રહેમ કરે છે, તો આ ઇન્સાનો માટે કેટલો રહેમદિલ વ્યક્તિ હશે. પરવરદિગાર કહે છે કે એ મૂસા, અમે આ સમય તમારા માટે નબુવત રખી નાખી. આજે આપણે ખુદ પૈગંબરે ઇસ્લામની વાત કરીએ, કુરઆનની મશહૂર આયત કે જેમાં પરવરદિગાર ફરમાવે છે ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ, કે આ પૈગંબર છે એ અખલાકની મેરાજ ઉપર છે. આ પૈગંબર અખલાકની મેરાજ ઉપર છે, એ બહેતરીન ઇન્સાન છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે એક સવાલ કરો મોહમ્મદ ઇમામ ફરમાવે છે કે પરવરદિગારે પૈગંબરને 3 હુકમ આપ્યા, 3 દસ્તુર આપ્યા, 3 કામ બતાવ્યા. જ્યારે પૈગંબરે આ 3 બાબતો પર અમલ કર્યો ત્યારે આ પરવરદિગારે આયત નાઝિલ કરી કે આ પૈગંબર એ પૈગંબર છે કે જે અખલાકની મેરાજ ઉપર છે. ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ, એ બહેતરીન ખિલકત છે, બહેતરીન ઇન્સાન છે. ઇમામ ફરમાવે છે કે પરવરદિગારે 3 કામ આપ્યા પૈગંબરને. એ ક્યાં 3 કામ છે? પહેલું કામ, પરવરદિગારે કહ્યું એ પૈગંબર તું એને માફ કર કે જે તારા ઉપર માટે બુરું ભલું કરે છે, જે તારી સાથે ખતા કરે છે, તારી સાથે ગુનાહ કરે છે, તું એને માફ કર. જ્યારે પરવરદિગારે જોયું કે આ પૈગંબર દરેકની સાથે રહેમ દ્રષ્ટિની સાથે વર્તન કરે છે, દરેકની સાથે એનું જે વર્તન છે એ ખૂબ જ સારું છે, અને આ પહેલા દસ્તુર ઉપર પૈગંબરે અમલ કર્યો. બીજો અમલ પરવરદિગાર ફરમાવે છે એ પૈગંબર તું અમ્ર બિલ મારૂફ કર, તું નેકીની હિદાયત કર, બુરાઈઓની મનાઈ કર. ઇમામ ફરમાવે છે આ બીજો દસ્તુર હતો પરવરદિગાર તરફથી. અને ત્રીજો દસ્તુર કે ઇમામ ફરમાવે છે એ પૈગંબર તું જાહિલોને તહમ્મુલ કર, એટલે કે જાહિલોની સામે સબ્રથી વર્તન કર. કારણ કે જ્યારે જાહિલ કોઈ તમને સવાલ પૂછે છે અથવા જાહિલ તમારી સાથે વર્તન કરે છે, તમે એક આલિમે દીન છો, વાકેન ઘણી વખત સખ્ત થઈ જાય કે આ બેઝિક વસ્તુ નથી સમજાતી ભાઈ તને, ત્યારે પરવરદિગાર કહે છે કે તું જાહિલોને તહમ્મુલ કરજે. ઇમામ ફરમાવે છે કે આ 3 દસ્તુર પરવરદિગાર તરફથી આવ્યા, અને જ્યારે આ 3 હુકમ ઉપર પૈગંબરે અમલ કર્યો તો પરવરદિગારે કુરઆનમાં આયત નાઝિલ કરી ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ, કે આ પૈગંબર અખલાકની મેરાજ ઉપર છે, આ પૈગંબર બહેતરીન ઇન્સાનમાંથી છે. એમાં સૌથી પહેલી વાત કઈ એ કે તું એને માફ કર જે ખતા કરે છે તારાથી, તું એને માફ કર. આપણા માટે દર્શ છે, અમ્ર બિલ મારૂફ અંજામ આપ. અને ત્રીજી બાબત જાહિલોને તહમ્મુલ કરવો. હદીસમાં છે કે ઇલ્મની ઝકાત જાહિલોને તહમ્મુલ કરવો છે. તહમ્મુલ એટલે સહન કરવો. જાહિલ તમારી પાસે આવે, બહેસ કરે, વાદ વિવાદ કરે, વાતચીત કરે, તમે થાકી જાશો, કંટાળી જાશો, આ શું પૂછે છે ભાઈ, અને કેમ એટલું સમજમાં નથી આવતું. પરંતુ ત્યાં આરામથી સબ્રની સાથે એની વાતને સાંભળવી, એને આરામથી જવાબ આપવો, એને કાને કરવો, એને સેટિસ્ફાય કરવો.
કે કાંઈ વાંધો નહીં, જાહેર છે, નથી જાણતો. અને ક્યાંય તહમ્મુલ કરવો. હદીસમાં છે ઇલ્મની ઝકાત, જાહિરોને તહમ્મુલ કરવો છે. તો આ ત્રણ બાબત જ્યારે પૈગંબરને દસ્તુર આપવામાં આવ્યા ત્યારે પરવરદિગાર કહે છે કે તું મેરાજ ઉપર છો અખલાકની. તો કયા ખબર પડી કે બીજા ઉપર રહેમ કરીએ. પૈગંબરે હઝરતે મૂસાએ ઘેટાના બચ્ચા ઉપર રહેમ કર્યો, પૈગંબરે નબુવત અતા કરી. અહીંયા પૈગંબરે ઇસ્લામે આ ત્રણ બાબતો પર અમલ કર્યો. પરવરદિગારે કુરાનમાં આયત નાઝિલ કરી ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. તો આ બીજા ઉપર રહેમ કરવો. બીજા ઉપર જ્યાં સુધી રહેમની વાત છે, બીજાની સાથે સારા વર્તનની વાત છે, એમાં સૌથી જરૂરી છે કે આપણા નજદીકના કરાબતદાર રિશ્તેદારોની સાથે સારું વર્તન, આપણા નજદીકના સગા સંબંધીઓની સાથે સારું વર્તન, કે જે આમ સમાજમાં, આમ સોસાયટીમાં આપણે જોઈએ છીએ કે એ એક જેને કહેવાય કે ખોટ દેખાઈ આવે છે, સાફ સાફ દેખાઈ આવે છે. અહીંયા હુક્મ છે પરવરદિગારનો કે તમારે માટે સિલે રહેમ વાજિબ છે. શિયા ઉલમાઓ દરેકે દરેક મુત્તફિક છે કે ઇસ્લામની અંદર સિલે રહેમ વાજિબ છે. અને જ્યારે કરાબતદારોની વાત થાય, નજદીકના રિશ્તેદારોની વાત થાય, ત્યારે દોસ્ત અને મા બાપ અથવા નજદીકના રિશ્તેદારો એ પ્રાયોરિટી ઉપર છે. અહીંયા હું એક વાત એ પણ કહી દઉં કે રહેમ કોને કહેવામાં આવે. રહેમની જ્યારે વાત કરતા હોઈએ, જ્યારે હુકુકની વાત કરતા હોઈએ, મિયા બીવી ઉપર રહેમ કરે, બીવી મિયા ઉપર રહેમ કરે, મા બાપ બચ્ચાઓ ઉપર રહેમની સાથે વર્તન કરે, બચ્ચાઓ મા બાપ ઉપર રહેમની સાથે વર્તન કરે. અહીંયા ઘણી વખત એક મુશ્કેલ અહીંયા એ થાય છે કે જે આપણો મોઝું નથી, આજનો વિષય નથી, ફક્ત ઇશારો કરીને આગળ વધવું, કે ઘણી વખત અમુક બાબતો જ્યારે બયાન થતી હોય છે ત્યારે એક તરફી બયાન થતી હોય છે, કે ત્યાં પણ એક આપણે વિચારવાની જરૂર છે, ત્યાં પણ આપણે રોકાઈને એક ઘડીક ખમવાની જરૂર છે, થોભવાની જરૂર છે. મિસાલના તौर પર જ્યારે આપણે પતિ પત્નીના હકની વાત કરતા હોઈએ ત્યારે એટલી એ રીતની વાત કરતા હોય કે પત્નીને તો આ જરૂરી જ નથી, આ જરૂરી જ નથી, આ જરૂરી જ નથી. આ ફિકના કાનૂન છે. ફિકના કાનૂન એ બેઝિક લેવલના કાનૂન હોય. ફક્ત એ કાનૂનથી ઘર નહીં ચાલે, એની ઉપર એક અખલાકના કાનૂન પણ છે. અગર તમે એ રીતના ફક્ત બયાન કરશો કે ફક્ત પત્નીના આ હક નથી, આ હક નથી, પત્ની માટે આ જરૂરી નથી, તો પતિ માટે પણ આવા હક છે. પરંતુ જ્યારે સમાજમાં, માશરામાં એક તરફી વાત થતી હોય તો ઉલટાના સોલ્યુશનની બદલે ઘણી વખત નુકસાન થતું હોય છે. એ જ રીતે મા બાપના હવાલાથી પણ આપણે વાત કરીએ તો ઘણી વખત બયાન થતું હોય છે કે મા બાપના હુકુક ક્યાં છે, મા બાપની સાથે કેમ વર્તન કરવું. પરંતુ એના કરતાં ઉલટું પણ જરૂરી છે. જો કે આ આપણો મોઝું નથી, ઇન્શાલ્લાહ ક્યારેય મોકો મળ્યો, તોફીક મળી તો આની ઉપર પણ વાત કરશું. હું મારો મોઝું હતો કે બીજાની સાથે કઈ રીતના રહેમની સાથે વર્તન કરવું, એમાં ખાસ કરીને કરાબતદારો સાથે, પોતાના મા બાપ સાથે, પોતાના રિશ્તેદારો સાથે. એક વાક્ય આપની ખિદમતમાં અર્જ કરું કે એક ઇન્સાન આવે છે, એક માણસ આવે છે પૈગંબરની ખિદમતમાં અને કહે છે કે યા રસૂલુલ્લાહ, મને નથી લાગતું કે હું માફ થઈ શકીશ. મેં બહુ મોટો ગુનો કર્યો છે, મને લાગતું નથી કે હું માફ થઈ શકીશ. જમાને જહાલતના સમયમાં એણે ગુનો અંજામ આપ્યો છે અને પછી પોતે જ કહે છે કે યાર રસૂલ સાંભળશો મારો ગુનો શું છે. એ કે જમાને જહાલતમાં ઇસ્લામ કબૂલ કરવા પહેલા મારી જેટલી પણ દીકરીઓ હતી એ બધીને મેં જિંદા દફન કરી દીધી. તમે વિચાર કરો, એ પૈગંબર કે જે દરેકની ઉપર રહેમ કરતો હોય એના માટે સાંભળવું કેટલું સખ્ત છે. કે છે મેં મારી દરેક દીકરીઓને જિંદા દફન કરી. અને પછી આગળ એ માણસ કન્ટિન્યુ કરે છે, આગળ એ પોતાની વાતને વધારે છે. કે છે જ્યારે મારી છેલ્લી દીકરી હતી તો મેં એને પણ જિંદા દફન કરવા માટે લીધી અને લઈને જતો હતો તો મારી પત્ની રોવા લાગી અને કરગરવા લાગી, હાથ જોડવા લાગી, તું આને માફ કર, શું ગુનો કર્યો, આ હજી જન્મી છે, તે આણે તારો શું ગુનો કર્યો. એ કે ખૂબ જ મારી પત્ની કરગરવા લાગી. તો મને મારી પત્ની ઉપર દયા આવી, દીકરી ઉપર નહીં, પત્ની ઉપર દયા આવી કે રાખી લે તારી દીકરીને તારી પાસે. પરંતુ મને દિલમાં એક વસ્તુનો અફસોસ થતો હતો, યાર મારા ઘરમાં એક છોકરી મોટી થઈ રહી છે, આ છોકરી મારા ઘરમાં મોટી થઈ રહી છે, આનું મારે શું કરવું. પછી એક દિવસ એ 2-3 વર્ષની થઈ હશે, થોડી મોટી થઈ પણ હજી બચપણ હતું, નાની હતી. જોયું કે મારી પત્ની ઘરની બહાર છે, મોકો મળ્યો, મેં આ છોકરીને લીધી અને સહેરામાં ચાલ્યો ગયો અને જમીનમાં ખાડો ખોદવાનું શરૂ કર્યું. મારી છોકરીને લાગ્યું કે મારા ડેડી, મારા પપ્પા મારી સાથે કોઈ નવી જાતની રમત રમે છે, ગેમ રમે છે. મારી આ દીકરીએ પણ ખાડો ખોદવામાં મને મદદ કરી. જ્યારે ખાડો ખોદી લીધો, કબ્ર ખોદી લીધી, મેં એ દીકરીને કબ્રમાં સુવડાવી દીધી. મારી દીકરીને લાગ્યું કે મારા ડેડી, મારા પપ્પા મારી સાથે કોઈ નવી જાતની ગેમ રમે છે, કે મને જમીનમાં સુવડાવે છે અને મારી ઉપર મુઠ્ઠીથી મિટ્ટી નાખે છે. દીકરી
જે છે એ હોશે કહેતી હતી વધુ મીઠી નાખો. એને એમ લાગતું હતું કે મારી સાથે કોઈ નવી રમત રમી રહ્યા છે, એને મજા આવતી હતી. એક સમય એ પોતે શખ્સ કહે છે પૈગંબરથી, એક સમય એવો આવ્યો કે મીઠીનો અવાજ વધવા લાગ્યો. એક સવાલ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર એક સવાલ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર કે છે કે વજન વધવા લાગ્યો. જ્યારે મીઠીનો વજન વધવા લાગ્યો ત્યારે પછી એ રોવા લાગી. કે છે કે મારી ઉપર મીઠી ના નાખો, મારી ઉપર આ ધૂળ ના નાખો. પરંતુ મેં એની એક વાત ન સાંભળી, અને મને ફક્ત એટલું યાદ છે કે જ્યારે હું છેલ્લી મુઠ્ઠી એના મોઢા ઉપર નાખતો હતો ત્યારે મોઢા મીઠીથી ભરાયેલું હતું, અને રોતી રોતી એ કહેતી હતી, બાબા મને માફ કર, મારી શું ભૂલ છે, તું મને શું કામ દફન કરી રહ્યો છો? અને આ માણસ પૈગંબર પાસે આવીને કહે છે કે મને નથી લાગતું કે હું માફ થઈ શકું, મેં આટલો મોટો ગુનો કર્યો છે. ત્યારે કારણ કે જમાને જે હાલતનો ગુનો હતો ને, હવે જે વાત માટે મેં આખી આ દાસ્તાન તમને કીધી છે એ આ વાત કે ત્યારે પૈગંબર કહે છે, અચ્છા એ બતાવો કે તારી માં જિંદા છે? એ બતાવ કે તારી માં જિંદા છે? કહે છે ના, મારી માં તો જિંદા નથી. કે અગર તારી માસી જિંદા છે? માસી પણ માં ઠેકાણે છે. તો તારી માસીની જઈને ખિદમત કર, ઇન્શાઅલ્લાહ કે ખુદા તારો આ ગુનાને માફ કરે. કારણ કે આ જેહાલતના સમયનો તારો ગુનાહ હતો. ખબર પડી કે રિશ્તેદારો સાથે, બિલખુસૂસ સાથે, મા બાપની સાથે રહેમ કરવો એ કેટલો વાજિબ કહેવામાં આવ્યું છે ઇસ્લામમાં, કેટલું એની ઉપર મહત્વ આપવામાં આવ્યું છે, કેટલું એની ઉપર ભાર આપવામાં આવ્યો છે. રહેમ એ દરેક મોમિનની સાથે, કે જ્યારે તમે બીજા ઉપર રહેમ કરશો, પરવરદિગાર પૈગંબર ફરમાવે છે કે તમે બીજા ઉપર રહેમ કરશો, પરવરદિગાર તમારી ઉપર રહેમ કરશે. તમે બીજાનું કામ કરશો, બીજાની વચ્ચે બે મોમિનની વચ્ચે સુલહ કરાવશો, બે મોમિનની વચ્ચે સમાધાન કરાવશો, પરવરદિગાર તમારી ઉપર રહેમત નાઝિલ કરશે, પરવરદિગાર તમારી ઉપર રહેમ નાઝિલ કરશે. એક વાક્યો યાદ આવે છે, ઇમામે સાદિક અલૈહિસ્સલામનો જમાનો છે, અને આ મુશ્કેલાત પણ આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં બનતી હોય છે. હું બહુ જલ્દીથી કોશિશ કરીશ કે આજે સૂરે અસરની પહેલી આયત ઉપર જલ્દીથી પહોંચી જાઉં, કારણ કે આ અમુક બાબતો હતી કે જે ગઈકાલે બયાન ના કરી શક્યો સમયના અભાવના કારણે. બસ આ 2-3 વાત, અને ઇન્શાઅલ્લાહ જલ્દીથી કોશિશ કરીશ કે સૂરે અસરની પહેલી આયત ઉપર પહોંચી જાઉં. કે ઇમામે સાદિક અલૈહિસ્સલામના જમાનામાં એને એક સહાબી મુફઝ્ઝલ છે કે જેના હવાલાથી તૌહીદ મુફઝ્ઝલ મશહૂર છે. ઇમામે સાદિકને ખાસ સહાબી છે. એ મુફઝ્ઝલ રસ્તામાં જઈ રહ્યો હતો. શું જોવે છે કે 2 લોકો વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે, 2 લોકો વચ્ચે કોઈ બાબતમાં ખટપટ થઈ રહી છે. એ 2 લોકો કોણ હતા? સસરા અને જમાઈ હતા. મતલબ કે એક જમાઈ હતો, એક સસરો હતો. ઝઘડો કયા બારામાં હતો? સસરાનું કહેવાનું એમ હતું કે મેં મારા જમાઈને 400 દિરહમ ઉધાર આપ્યા, આ મને પૈસા પાછા નથી આપતો. જમાઈનું કહેવાનું એમ હતું કે મેં તને આ પૈસા પાછા આપી દીધા છે, તું બીજું કોઈ શું કામ માંગે છે? એટલામાં ઇમામનો આ સહાબી ત્યાં પહોંચે છે મુફઝ્ઝલ, અને પૂછે છે ભાઈ ઝઘડો કઈ વાતનો છે? તો આ કહે છે, આ એનો જમાઈ કહે છે કે આ મારા સસરાની એજ થઈ ગઈ છે, બૂઢો થઈ ગયો છે, એને હવે યાદ રહેતું નથી. એ વાત 100% સાચી કે મેં એની પાસેથી 400 દિરહમ લીધા હતા, પરંતુ મેં એને પૈસા પાછા આપી દીધા છે. હવે એને યાદ નથી રહ્યું તો હું શું કરું? હું કાંઈ બીજી વખત થોડો એને પે કરીશ? આ 400 દિરહમ ફ્રીમાં તો નથી આવતા. ત્યારે મુફઝ્ઝલ કહે છે કે બસ થોડી વાર માટે તમે ખમી જાઓ, બસ હમણાં હું આવ્યો. અને મુફઝ્ઝલ જાય છે અને 400 દિરહમ લઈને આવે છે અને એને આપી દે છે એના સસરાને. કહે છે નો ભાઈ, આ તમારા જમાઈ તરફથી 400 દિરહમ, હવે તમને ખુશ? હવે તમને આ પૈસા મળી ગયા? તો કે હા, મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ત્યારે ઓલો જમાઈ છે એ પલટીને કહે છે, કેમ બહુ પૈસા વધી ગયા લાગ્યા? વધારાના પૈસા છે? ભાઈ નહીં જાણ નહીં ઓળખ કાંઈ કરતા કાંઈ નહીં, તે આમનામ 400 દિરહમ આપી દીધા. ત્યારે મુફઝ્ઝલ કહે છે કે આ પૈસા મારા થોડા છે, મારી ક્યાં આટલી ઓકાત છે, મારી પાસે ક્યાં એવા પૈસા છે? હું તો ગરીબ માણસ છું. તો કે તો આ 400 દિરહમ આવ્યા ક્યાંથી? કે તે મને આપ્યા, બલકે મારા તરફથી તે મારા સસરાને આપી દીધા. ત્યારે મુફઝ્ઝલ કહે છે કે મને ઇમામ સાદિક અલૈહિસ્સલામે અમુક પૈસા આપ્યા હતા. એ કહીને આપ્યા હતા કે જ્યારે તમે જુઓ કે અમારા 2 શિયાઓની વચ્ચે પૈસાની બાબતે ઝઘડો હોય તો આ પૈસા તમે એને આપી અને બંનેનું સમાધાન કરાવી નાખશો. પરંતુ કોશિશ કરજો કે સોસાયટીમાં 2 મોમિન વચ્ચે, 2 ભાઈઓ વચ્ચે, 2 શિયાઓ વચ્ચે ઝઘડો ન થાય. અગર એ ઝઘડાની જડ પૈસા હોય
તો આ મારા પૈસા તમે રાખો. જ્યારે પણ આવો કિસ્સો જોવો, જ્યારે પણ આવી દાસ્તાન જોવો, જ્યારે પણ આવી વાત જોવો, આ પૈસા તમે મારા તરફથી એને આપી અને તમે એને ઝઘડાને સોલ્વ કરી નાખજો. તો આ ઇમામનો કિરદાર છે, આ ઇમામનો આપણા માટે દર્શ છે કે આપણી સોસાયટીમાં અગર આપણે જોઈએ કે પૈસાની બાબતે ઝઘડા થતા હોય, બે સગા ભાઈઓની વચ્ચે પૈસાના કારણે નફરત થતી હોય, તો એ પૈસો એ માને ના બનવો જોઈએ. પૈસો માને ના બનવો જોઈએ. પૈસો એ બેરિયર ના બનવો જોઈએ. ઘણી વખત આપણે વિચાર કરતા હોઈએ કે મારા રિશ્તેદાર છે, હું તો એની સાથે રહેમની સાથે પેશ આવું છું, પણ સામેવાળો મને જવાબ પણ નથી આપતો. ઈદ મુબારકનો મેસેજ કરું છું, ઈદનો જવાબ નથી આપતો. ઈદના દિવસે ફોન કરું છું, બસ વધીને ફોન ઉપાડીને ખતમ કરી નાખે છે. હું તો સિરે રહેમ કરું છું, પરંતુ સામેવાળો માણસ, મારો રિશ્તેદાર, મારો સગા સંબંધી, હું તો રહેમ કરું છું એની સાથે, પરંતુ એ તો ઠીકથી જવાબ પણ નથી આપતો. આવો જ કિસ્સો પૈગંબરના જમાનામાં પણ બન્યો. એક માણસ આવે છે પૈગંબરની પાસે અને કહે છે, યા રસૂલલ્લાહ, તમે કહો છો કે રહેમ કરો બીજા ઉપર, તમે કહો છો સિરે રહેમ કરો બીજા ઉપર, પણ તો મારો ફલાણો રિશ્તેદાર છે, હું એની સાથે સિરે રહેમ કરું છું, એની સાથે રહેમની સાથે પેશ આવું છું, પરંતુ બદલામાં રહેમ તો બહુ દૂરની વાત છે, એની તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ પણ નથી મળતો. અંગ્રેજીમાં કહે ને કે ઇનફ ઇઝ ઇનફ, હવે બહુ થઈ ગયું, હવે બસ ખતમ થઈ, આ તમારી જે સિફારિશ છે તમારી પાસે રાખો. ત્યારે પૈગંબર એને કહે છે કે હરગીઝ આ કામ નહીં કરતો. શું કામ હરગીઝ આ કામ નહીં કરતો? પૈગંબર કહે છે કે અગર તે તારા આ રિશ્તેદારની સાથે સિરે રહેમથી દૂર થયો, કતે રહેમ કર્યો, એટલે કે તે આ રહેમ જો કરી રહ્યો છો, તું એનાથી દૂર થયો, તો પરવરદિગાર તારા અને એના બંનેથી કતે રહેમ કરશે, બંનેથી કોન્ટેક્ટ ખતમ કરી નાખશે, બંનેથી રાબેતો ખતમ કરશે. એનો મતલબ શું થયો કે આપણે આપણી જાતને જ્યારે કહેતા હોઈએ કે હું અબ્દુલ્લા છું, હું ખુદાનો બંદો છું, પરંતુ જ્યારે પરવરદિગાર આપણાથી કનેક્શન તોડી નાખે ત્યારે આપણે અબ્દુલ્લા નથી રહેતા, પરંતુ અબ્દુલ શૈતાન બની જઈએ છીએ. તો અબ્દુલ્લા નહીં રહે, તો અબ્દુલ શૈતાન થઈ જાય અગર તે તારા રિશ્તેદારોની સાથે કતે રહેમ કર્યો છે, તે તારા રિશ્તેદારોની સાથે વાત નથી કરી. પલટીને પૂછે છે, યા રસૂલલ્લાહ, તો પછી હું શું કરું? ત્યારે પૈગંબર ફરમાવે છે, 3 કામ કર. એ ક્યાંક 3 કામ છે? પૈગંબર ફરમાવે છે કે તું એને અતા કર જે તને મહેરૂમ કરે છે. તું એને અતા કર કે જે તને કાંઈ અતા નથી કરતો, તને મહેરૂમ રાખે છે, તારાથી દૂર ભાગે છે. તું એને અતા કર, તું એની સાથે સારું વર્તન કર. બીજી વાત પૈગંબર ફરમાવે છે, તું એની સાથે સિરે રહેમ કર જે તારી સાથે કતે રહેમ કરે છે. તું એની સાથે રહેમની સાથે વર્તન કર જે તારી સાથે રહેમની સાથે વર્તન નથી કરતો. અને ત્રીજી બાબત એ પૈગંબર ફરમાવે છે કે તું એને માફ કર જે તારી ઉપર જુલ્મ કરે છે. તું એને માફ કરજે તારી ઉપર જુલ્મ કરે છે. હવે જ્યારે આપણે બિસ્મિલ્લાહની તિલાવત કરીએ અને જ્યારે કહીએ કે પરવરદિગાર રહેમાન છે, પરવરદિગાર રહીમ છે, અને આપણે એ અપેક્ષા રાખીએ કે પરવરદિગાર આપણી ઉપર પોતાની રહેમતની વર્ષા વરસાવે, ત્યારે આપણા માટે જરૂરી છે કે પૈગંબરના કૌલ મુજબ, પૈગંબરના દસ્તુર મુજબ, પૈગંબરની હદીસ મુજબ કે આપણે બીજાની ઉપર રહેમ કરીએ. એ આપણા માટે વાજિબ છે. આ જ રીતે પૈગંબરે ઇસ્લામના હવાલાથી ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇમામ ફરમાવે છે કે એક શખ્સ આવે છે પૈગંબર પાસે અને પૂછે છે, યા રસૂલલ્લાહ, ઇસ્લામમાં સૌથી ટોપ પોઝિશન ઉપર સૌથી વધુ મર્તબાવાળી વસ્તુ કઈ છે? અગર આપણે ઇસ્લામની દરેક બાબતોને અગર આપણે લાઈનમાં ગોઠવીએ, જે અહેકામ આપ્યા છે, જે દસ્તુર આપ્યા છીએ, અગર એને આપણે ઓર્ડરમાં ગોઠવીએ, તો સૌથી ટોપ પોઝિશન ઉપર કઈ વસ્તુ આવે, સૌથી ટોપ પર કઈ વસ્તુ આવે? ત્યારે પૈગંબર કહે છે, રાવી ઇમામે સાદિક છે. કોણ પૂછે છે? એક શખ્સ પૂછે છે. કોને પૂછે છે? પૈગંબરને પૂછે છે. રિવાયત કોણ કરે છે? ઇમામે સાદિક રિવાયત કરે છે. ફરમાવે છે કે પૈગંબરે જવાબ આપ્યો કે પહેલી વસ્તુ જે પૈગંબરે કહી એ છે ઈમાન, પરવરદિગાર પર ઈમાન, એ છે તૌહીદ, કે એ ટોપ પોઝિશન ઉપર છે. કાં બીજું કઈ વસ્તુ છે યા રસૂલલ્લાહ? કે બીજી એ વસ્તુ છે કે સિરે રહેમ, બીજા સાથે રહેમની સાથે વર્તન કરો. બીજું છે સિરે રહેમ. અને ત્રીજી કઈ બાબત છે યા રસૂલલ્લાહ? કહે છે ત્રીજી બાબત છે એ છે અમ્ર બિલ મારૂફ. ફરમાવે છે કે આ 3 બાબતો ઇસ્લામમાં 1, 2 ને 3 નંબર આપ્યા છે કે આ ટોપ પોઝિશન ઉપર આ 3 બાબતો છે. અહીંયા આપણને એ વાતની ખબર પડે કે સિરે રહેમનું મહત્વ શું છે, બીજાની સાથે રહેમની સાથે વર્તન કરવાનું મહત્વ શું છે. આ જ ઇમામથી એક બીજી રિવાયત પણ છે, આ જ ઇમામથી એક બીજો વાક્યો મળે છે. આ જ ઇમામને એક સહાબી દાઉદે રકી ઇમામની ખિદમતમાં આવે છે અને ઇમામ કહે છે એમને, અહીં દાઉદે રકી, આ જુમેરાતના તમારું નામે આમાન અમારી પાસે પહોંચ્યું, તમારું નામે આમાન અમે જોયું અને હું ખુશ થયો.
કારણ કે તમે સિલે રહેમ કર્યો. અને પછી આગળ ઇમામ ફરમાવે છે, કારણ કે તમે સિલે રહેમ કર્યો જેથી તારી ઉંમરમાં વધારો થયો, અને જેણે તારી સાથે કતે રહેમ કર્યો એની ઉંમરમાં ઘટાડો થયો. હવે આપણે અટલી દુઆઓ પડતા હોઈએ છીએ ઉંમરમાં વધારાની, રિસ્કમાં વધારાની. અહીંયા ઇમામ બહુ આસાન નુસ્ખો આપે છે, તમે બીજાની સાથે રહેમ કરો, સિલે રહેમ કરો. પરવરદિગાર તમારી ઉંમરમાં વધારો કરશે. ત્યારે દાઉદ નક્કી કહે છે, જી મૌલા, મારા કાકાનો દીકરો છે, હું જ્યારે પણ મુસાફરત ઉપર જાઉં છું એ મારી સાથે કાંઈ ઠીકથી વાતચીત પણ નથી કરતો, પરંતુ મારો આ ઉસૂલ છે, મારો આ નિયમ છે કે હું જ્યારે પણ મુસાફરત ઉપર જાઉં છું ત્યારે મારા કાકાના દીકરાને અમુક પૈસા આપતો જાઉં છું એને વાપરવા માટે. બસ મેં આ જ અમલ અંજામ આપ્યો હતો. ઇમામ ફરમાવે છે કે આ અમલના કારણે તમારી ઉંમરમાં વધારો થયો, અને જેણે તમારી સાથે કતે રહેમ કર્યો એની ઉંમરમાં ઘટાડો થયો. બસ એક છેલ્લી રિવાયત આના હવાલાથી, અને પછી ઇન્શાલ્લાહ બીજી એક બે વાત, અને વર અસર ઉપર આપણે જલ્દીથી પહોંચવાની કોશિશ કરીએ. સમય તો જો કે આજે પણ લગભગ તમામ થવા ઉપર આવ્યો છે. ઇમામે રઝા અલૈહિસ્સલામથી રિવાયત છે. ઇમામ ફરમાવે છે, આ એ માટે મેં આજની ગઈકાલની વાતને એ માટે કન્ટિન્યુ કરી, કારણ કે આ એવો ટોપિક છે કે જે આપણી સોસાયટીમાં જરૂરત છે આજે. કારણ કે આપણે સાથે તો હોઈએ છીએ, દિલ નથી મળેલા, આ હકીકત છે, અને કોઈ એક બેની વાત નથી, આમ સોસાયટીની વાત કરીએ. કારણ કે અમે લોકો તો જગ્યાએ જગ્યાએ જતા હોઈએ છીએ, લોકો પોતાના પર્સનલ સવાલો લઈને આવતા હોય છે, જગ્યાએ જગ્યાએ આ જ મસાલા હોય છે. ઓરતોમાં ઝઘડા હોય છે, મર્દોમાં ઝઘડા હોય છે, ક્યાંક બંને તરફથી ઝઘડા હોય છે, રિશ્તેદારોમાં ઝઘડા હોય છે. ફક્ત અને ફક્ત મરણ પ્રસંગે જતા હોઈએ, શાદી હોય તો જરૂરી હોય તો જતા હોઈએ, દિલ નથી મળેલા. આ આપણે જોઈએ છીએ સોસાયટીમાં. અને આ વાતને ધ્યાનમાં રાખીને જ તે કે મેં એને વિચાર આવ્યો કે આ જ ટોપિકને હજી એક દિવસ વધારવામાં આવે, અને આજે અમુક રિવાયતો તમારી સમક્ષ પેશ કરી. ઇન્શાલ્લાહ આવતીકાલથી ફક્ત સૂરે અસર ઉપર તે અને વલ અસરથી વાત કરશું. એક છેલ્લી રિવાયત રહેમના હવાલાથી અને વાતને કમ્પ્લીટ કરીએ. ઇમામ ફરમાવે છે કે પરવરદિગારે ત્રણ વસ્તુની સાથે રાખી છે, મતલબ કે ત્રણ વસ્તુની જોડી બનાવી છે. અગર એક વસ્તુ છે અને એની જોડી નથી, ગોયા કે પહેલી વસ્તુ પણ નથી. તમને એક મિસાલ આપું, એક એક્ઝામ્પલ આપું. અગર મિસાલના તौर પર તમે એક પગમાં શૂઝ પહેર્યું છે અને બીજા પગમાં શૂઝ નથી પહેર્યું, અને આમનામ સડક ઉપર જાઓ તો કેવા લાગશો? કારણ કે શૂઝ હંમેશા જોડીમાં હોય. એક શૂઝ પહેરવું હોય સારું ના લાગે, શૂઝ હંમેશા બે પહેરવાના હોય. એક પગમાં સોક્સ પહેર્યો છે, બીજા પગમાં સોક્સ નથી પહેર્યો, એક પગમાં મોજું છે, બીજા પગમાં મોજું નથી, કેવું લાગશે? એમ લાગશે કે જાણે કે તમે કઈ પહેર્યું જ નથી. કેવું લાગશે તમે પોતે જાણો છો, અહીંથી વાત કરવાની જરૂર નથી. ત્રણ વસ્તુને ઇમામ ફરમાય છે, ત્રણ વસ્તુ સાથે રાખી છે પરવરદિગારે, એટલે કે એની જોડી બનાવી છે પરવરદિગારે. અગર એક વસ્તુ છે અને એની સાથેની જોડી નથી, ગોયા કે પહેલી વસ્તુ પણ અધૂરી છે, પહેલી વસ્તુ પણ નથી. એ કઈ છે? ઇમામ ફરમાવે છે કે પહેલી વસ્તુ છે નમાઝ. અગર એક ઇન્સાન નમાઝ ગમે એટલી પડતો હોય, ગમે એટલી નમાઝ પડતો હોય, પરંતુ અગર ઝકાત અદા નથી કરતો, એની જોડી ઝકાત સાથે છે, જે તમારા હુકુક અદા કરવાના છે, જે તમારે ખર્ચ કરવાનો છે, જે ઇન્ફાક તમારે કરવાનો છે, જેનો દસ્તુર ખુદાએ તમને આપ્યો છે, જેનો હુક્મ તમને ખુદાએ આપ્યો છે, અગર એ વસ્તુ નથી કરી રહ્યા, ગોયા કે તમે સવારથી લઈને સાંજ સુધી ગમે એટલી નમાઝ પઢો, એ અધૂરી છે. કારણ કે ખુદાએ જોડી બનાવી છે નમાઝની. કોની સાથે? ઝકાતની સાથે. જે ખર્ચ તમારે કરવાનો છે એની સાથે, જે હુકુક તમારે અદા કરવાના છે એની સાથે. તો નમાઝની જોડી થઈ, જે હુકુક અદા કરવાના છે એની સાથે. ઇમામ ફરમાવે છે બીજી બાબત, બીજી કઈ બાબત છે કે જેની પરવરદિગારે જોડી બનાવી છે? ઇમામ ફરમાવે છે બીજી બાબત એ છે પરવરદિગારનો શુક્ર. અગર એક ઇન્સાન પરવરદિગારનો શુક્ર ગમે એટલો અદા કરે, દરેક બાબતમાં કહેતો રહે કે ખુદાનું શુક્ર છે, ખુદાનું શુક્ર છે, પરંતુ સાથે સાથે એની જોડી કઈ બાબત સાથે છે? ઇમામ ફરમાવે છે એ છે વબિલ વાલિदैन એહસાના, કે મા બાપ ઉપર એહસાન. અગર એક માણસ પોતાના મા બાપથી કતે રહેમ કરે છે, મા બાપને બોલાવતો નથી, મા બાપની સાથે સારું વર્તન કરતો નથી, મા બાપની સાથે કોન્ટેક્ટ તોડી નાખ્યો છે, મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, ઇમામ ફરમાવે છે અગર એક માણસ ગમે એટલો પરવરદિગારનો શુક્ર અદા કરે, ગમે એટલા શુક્રના સજદા કરે, પરંતુ અગર મા બાપ સાથે કતે રહેમ કર્યો છે, મા બાપ ઉપર એહસાન નથી કરતો, જાણે કે એને પરવરદિગારનો શુક્ર અદા નથી કર્યો. કારણ કે જોડી બનાવી છે પરવરદિગારે શુક્રની. કોની સાથે? મા બાપની ઉપર એહસાનની સાથે. વબિલ વાલિदैन એહસાના. ઇમામે સાદિક અલૈહિસ્સલામથી પૂછવામાં આવ્યું, મૌલા વબિલ વાલિदैन એહસાનાનો શું મતલબ થાય? ઇમામે ખૂબસૂરત અંદાજમાં જવાબ આપે છે. ઇમામ ફરમાવે છે કે એનો મતલબ એમ થાય કે તમારા મા બાપ તમારી પાસે કોઈ હાજત તલબ કરે એ પહેલા એની હાજતને પૂરી કરવી.
કોઈ હાજત તરફ કરે એની પહેલા એની હાજતની પૂરી કરવી એ છે વબિલ વાલિदैन એહસાના. ત્રીજી બાબત કઈ છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ત્રીજી બાબત કે જેના માટે આ મેં રિવાયત તમારી સામે બયાન કરી. ત્રીજી બાબત કઈ છે? ઇમામ ફરમાવે છે એ છે તકવા. આપ સર્વ લોકો જાણો છો ઇસ્લામમાં કોઈ વસ્તુનું મહત્વ નથી, કોઈ વસ્તુનું ઇસ્લામમાં મહત્વ નથી. અગર કોઈ એમ કહેતો હોય કે હું ફલાણા ખાનદાનથી છું, હું ફલાણી નસ્લથી છું, હું ફલાણાનો દીકરો છું, હું ફલાણા ઘરથી છું, હું ફલાણા શહેરથી છું, હું ફલાણા કન્ટ્રીથી છું, પરવરદિગાર કુરાનમાં સાફ હુકમ આપે છે કે એ બધું તમારી પાસે રાખો. એ કોઈ મહત્વની વસ્તુ નથી, એમાં તમારું કઈ છે જ નહીં. તમે કોના ઘરમાં પેદા થયા, કોના ઘરમાં પેદા નથી થયા, તમારી પાસે ક્યાં ઇખ્તિયાર હતો? અરે તમે બ્લેક છો કે વ્હાઇટ છો, તમે આ કન્ટ્રીના છો કે આ કન્ટ્રીના છો, આ ખાનદાનમાંથી છો કે આ નસ્લમાંથી છો, કોઈ વસ્તુનો મેયાર નથી. પરવરદિગાર કુરાનમાં સાફ ફરમાવે છે કે અગર મેયાર છે તો ફકત અને ફકત તકવા મેયાર છે. ઇમામ ફરમાવે છે કે પરવરદિગારે આ તકવાની જોડી બનાવી છે સિલે રહેમ સાથે. એટલે કે એક ઇન્સાન ગમે એટલો તકવા ઇખ્તિયાર કરતો હોય, ગમે એટલો મુત્તકી બનવાનો ઢોંગ કરતો હોય, પરંતુ બીજાની સાથે રહેમ નથી કરતો. ઇમામ ફરમાવે છે જાણે કે તકવા પણ નથી ઇખ્તિયાર કરેલો. એ પણ અધૂરી બાબત છે. હવે આપણે બિસ્મિલ્લાહનો તર્જુમો કરીએ. શુરુ અલ્લાહના નામથી જે રહેમાન છે, જે રહેમ કરે છે દુનિયામાં દરેક ઇન્સાનો માટે, અને રહીમ છે આખિરતમાં મોમિનીન માટે. અને એ રહીમ જે છે, અગર આપણે ચાહીએ કે પરવરદિગાર આપણી ઉપર પોતાની રહેમતની વર્ષા કરે તો જરૂરી છે કે આપણે બીજા ઉપર રહેમ કરીએ. આ પહેલી બાબત થઈ કે બીજા ઉપર રહેમ કરવો. એક બીજી હદીસ મળે છે કે પરવરદિગાર કોની ઉપર રહેમ નાઝિલ કરે છે. ઇમામે અલી અલૈહિસ્સલામ ફરમાવે છે ઇમામ ફરમાવે છે કે જે ઇન્સાન નમાઝ બજાવી લાવે છે પરવરદિગાર એની ઉપર પોતાની રહેમત નાઝિલ કરે છે. જે ઇન્સાન નમાઝ બજાવી લાવે છે, પૈગંબર ઇસ્લામ ફરમાવે છે કે નમાઝથી મને એવી દિલચસ્પી છે કે જે રીતના એક ભૂખ્યા માણસને કોઈ ખાવા પીવાની વસ્તુથી જે દિલચસ્પી હોય એને લગાવ હોય, કારણ કે ભૂખ્યો છે, એની જરૂરત છે. એક પ્યાસા વ્યક્તિને પાણીથી દિલચસ્પી એને લગાવ હોય, કારણ કે એને ફકત અને ફકત એના મગજમાં હંમેશા પાણી આવતું હોય, કારણ કે પ્યાસો છે. પૈગંબર ફરમાવે છે જે રીતના એક ભૂખ્યા માણસને ખાવા પીવાની વસ્તુથી, એક પ્યાસા માણસને પાણીથી દિલચસ્પી એને લગાવ છે, મને પણ એવો જ લગાવ નમાઝથી છે. ફર્ક એટલો છે કે ભૂખ્યો માણસ જમી લેશે પછી એનું પેટ ભરાઈ જશે, એ પ્યાસો માણસ પાણી પી લેશે પછી એની તરસ છીપાઈ જશે, પરંતુ હું નમાઝ પડવામાં થાકતો નથી. હું નમાઝ પઢવામાં થાકતો નથી. તો આ બે બાબતો કે જેની ઉપર આપણે ચર્ચા કરી કે એક કે તમે બીજા ઉપર રહેમ કરો, પરવરદિગાર તમારી ઉપર રહેમ કરશે. અને બીજી બાબત એ કે નમાઝ બજાવી લાવો કે પરવરદિગાર તમારી ઉપર રહેમત નાઝિલ કરશે. આ થઈ ગયું સૂરે અસ્ર કે જેની આપણે બિસ્મિલ્લાહથી શરૂઆત કરીએ. આવો હવે જોઈએ કે સૂરે અસ્રની પહેલી આયત કે જેમાં પરવરદિગાર ફરમાવે છે વલ અસ્ર. શું મતલબ થયો? ઝમાનાની કસમ. એ જ થયો. આપણે ઇન્શાલ્લાહ આની ઉપર હમણાં આવીશું થોડી વારમાં. અગર સમય મળ્યો તો આજે, નહીં તો આવતીકાલે. આગળ ફરમાવે છે વલ અસ્ર ઇન્નલ ઇન્સાના લફી ખુસ્ર. દરેક ઇન્સાન નુકસાનમાં છે. ઝમાનાની કસમ ખાય છે. ઝમાનાની કસમ શું મતલબ થાય? ઇન્શાલ્લાહ હમણાં આપણે વાત કરીએ, આજે અથવા આવતીકાલે. ઇન્નલ ઇન્સાના લફી ખુસ્ર. દરેક ઇન્સાન નુકસાનમાં છે. આજ તર્જુમો કરીએ. પરવરદિગારે કુરાનમાં જે શબ્દનો ઇસ્તેમાલ કર્યો છે એ છે ખુસ્ર. દર હકીકત તર્જુમો એનો સાદી જબાનમાં આપણે નુકસાન કરીએ છીએ, કારણ કે આપણી પાસે શબ્દો નથી એ ટાઈપના. એનો તર્જુમો છે કે દરેક ઇન્સાન ખસારામાં છે. નુકસાન અલગ છે, ખસારો અલગ છે. નુકસાન કોને કહેવાય? માની લો કે તમે બિઝનેસ કરો છો, 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તમારું નુકસાન થઈ ગયું. પ્રોફિટ તો બહુ દૂરની વાત છે, 1 કરોડના થઈ ગયા 50 લાખ. તમે શું કહેશો? ભાઈ નુકસાન થયું 50 લાખનું. માની લો કે 50 લાખનું નુકસાન નહીં, 90 લાખનું નુકસાન થયું. ફક્ત 10 લાખ બચ્યા. પ્રોફિટ તો બહુ દૂરની વાત છે. તમે શું કહેશો? 90 લાખનું નુકસાન થઈ ગયું. 99,99,999 નું નુકસાન થયું. ફક્ત અને ફક્ત જે 1 રૂપિયાવાળી પેન પડી હતી ઓફિસમાં એ એક બચી ગઈ. 1 રૂપિયો બચ્યો. શું થશે? 99,99,999 નું નુકસાન થયું. 1 રૂપિયો બચ્યો ફક્ત. આને કહેવાય નુકસાન. પરંતુ અગર એ 1 કરોડમાંથી 1 રૂપિયો પણ નથી બચ્યો, એને કહેવાય ખસારો. શૂન્ય થઈ ગયું, ઝીરો થઈ ગયું.
એની મિસાલ ઓલમાં કંઈક આ ટાઈપની આપે છે કે માની લો કે એક વ્યક્તિ છે કે જે બરફ વેચે છે. બરફ વેચવા માટે નીકળે સડક ઉપર, ગરમીની સિઝન છે, કોઈ કસ્ટમર નથી આવ્યો, 2 કલાક બજારમાં ઊભો રહે છે બરફ લઈને, થોડી વાર થાય ને બરફ પાણી થઈ ગયું, બધો બરફ પાણી થઈ ગયું, ઝીરો, કંઈ બચ્યું જ નહીં, ટોટલ બરફ પાણી. ઓલમાં મિસાલ આપે છે ખસારો આને કહેવાય કે ઇન્સાન પાસે કાંઈ ના બચ્યું. અહીંયા પરવરદિગાર કસમ ખાય છે, વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર. જમાનાની કસમ, ઇન્સાન નુકસાનમાં છે. જમાનાની કસમ શું મતલબ? શું મતલબ જમાનાની કસમ? કસમ કહેવાય કોને? કોને કસમ કહેવાય? આમતોર પર આપણે 2 ટાઈપની કસમ સમાજમાં રાયજ છે, સોસાયટીમાં. કઈ 2 ટાઈપની કસમ? એક શરઈ કસમ અને એક આમ સોસાયટીમાં રાયજ કસમ. શરઈ કસમ કોને કહેવાય? કે જેમાં ઇન્સાન કસમ ખાય વલ્લાહ અથવા બિલ્લાહ, આ ટાઈપના શબ્દો યુઝ કરે. પરવરદિગારના હવાલાથી કસમ ખાય, વલ્લાહ હું આમ કરીશ, બિલ્લાહ હું આમ કરીશ. આ શરઈ કસમ થઈ ગઈ કે જેના માટે ફિક્હમાં કાનૂન પણ છે કે અગર આ કસમ પૂરી ના થઈ તો તમારે કફારો અદા કરવો પડશે. આ પહેલી ટાઈપની કસમ થઈ. બીજી ટાઈપની કસમ કે જે આમ સમાજમાં છે, જેની કોઈ ખાસ વેલ્યુ નથી, કે જે ડગલે ને પગલે લોકો કસમ ખાતા હોઈએ છે, એમાં પણ 2 ટાઈપની કસમ છે. એમાં પણ 2 ટાઈપની કસમ છે. કઈ 2 ટાઈપની કસમ છે? આપણે દરેક લોકો જાણીએ છીએ, ફક્ત મુતવજ્જહ નથી. 2 ટાઈપની કસમ હોય છે. કઈ 2 ટાઈપની કસમ ખાય છે લોકો? એક એની કસમ ખાય કે જે એની કરતા બુઝુર્ગ હોય, એની કરતા જેની અહેમિયત વધુ હોય, જેનો મર્તબો વધુ હોય. પહેલી કસમ થઈ ગઈ શરઈ કસમ, એની આપણે વાત નથી કરતા અત્યારે. બીજી કસમ કઈ થઈ? જે સોસાયટીમાં રાયજ છે. જે સોસાયટીમાં રાયજ કસમ છે એમાં કઈ ટાઈપની કસમ આવે? એમાં પણ 2 ટાઈપની આવે. પહેલી કસમ કે જે આપણી કરતા મર્તબામાં બુલંદ છે, બુઝુર્ગ છે. મિસાલના તौर पे આપણે કે કુરાનની કસમ, યાર આમ જ થયું છે, કુરાન આપણી કરતા બુઝુર્ગ, આપણી કરતા મહાન. મૌલા અબ્બાસની કસમ આમ જ છે, મૌલા અબ્બાસનો આપણો મર્તબો ખૂબ જ બુલંદ, જે આપણી કરતા બુઝુર્ગ છે, બુલંદ છે, એક એની કસમ ખાવામાં આવે છે. બરાબર? બીજી કઈ કસમ ખાવામાં આવે છે? જેનાથી મોહબ્બત હોય એની કસમ ખાવામાં આવે છે. માણસ વાત કરે, યાર મારા દીકરાની કસમ આમ જ છે, હોય છે ને, મારા મા બાપની કસમ આમ જ છે. જેનાથી મોહબ્બત હોય એની કસમ ખાય છે ઇન્સાન. તો અહીંયા ખબર પડી કે કસમની 2 ટાઈપ છે. એક શરઈ કસમ, એક ગૈર શરઈ કસમ. શરઈ કસમની આપણે વાત નથી કરતા. ગૈર શરઈ કસમ કે જે આમ માશરામાં, આમ સોસાયટીમાં જેની કોઈ ખાસ વેલ્યુ નથી, એમાં પણ 2 ટાઈપ. કઈ 2 ટાઈપ છે? પહેલી કે જે ઇન્સાન પોતાની કરતાં વધુ મહત્વ સમજતો હોય, જેનું પોતાની કરતાં જેનો મર્તબો વધુ સમજતો હોય, એની કસમ ખાતો હોય છે. બીજી કઈ કસમ ખાય? કે જેનાથી મોહબ્બત કરતો હોય એની કસમ ખાય. અમુક સ્માર્ટ માણસો હોય, એ શું કરે? કોઈ સામેવાળા માણસ સાથે વાત કરતો હોય તો કે તમારી ખુદની કસમ, ભાઈ મરે તો પણ એ મરે, ભાઈ તારી કસમ. આ સ્માર્ટ માણસો આ કામ કરે. તો આ પાછી ત્રીજી કેટેગરી થઈ ગઈ. હવે આપણે વાત કરીએ પરવરદિગારના હવાલાથી. પરવરદિગાર કસમ ખાય છે. હવે પરવરદિગારના હવાલાથી જ્યારે વાત કરીએ તો શરઈ કસમનો તો અહીંયા કોઈ કાનૂન છે જ નહીં. પરવરદિગાર માટે કઈ શરિયત? પરવરદિગાર માટે કોઈ શરિયત છે? એટલે એક તો કેટેગરી એમના માટે લાગુ જ નથી પડતી. બીજી કેટેગરીમાં આવ્યા જે આમ સોસાયટીમાં કસમ ખવાતી હોય છે. એમાં 2 બાબત. એક કે જે પોતાનાથી જેનું મહત્વ વધુ હોય. મારો સમય સમાપ્ત થઈ ગયો, ઇન્શાઅલ્લાહ સાહેબમાં કોશિશ કરીશ કે કવર કરી લઉં. એક કે જેનું મહત્વ વધુ હોય. પરવરદિગારથી કોનું મહત્વ વધુ છે? તો આ કેટેગરી પર પરવરદિગાર માટે લાગુ નથી પડતી. અઝાનમાં આપણે શું કહીએ છીએ? અલ્લાહુ અકબર. આપણે અલ્લાહ કબીર નથી કહેતા. અલ્લાહ કબીર એટલે અલ્લાહ મોટો છે, પણ અલ્લાહુ અકબર, અલ્લાહ સૌથી મહાન છે, સૌથી મોટો છે. જ્યારે કહીએ સૌથી મોટો છે તો પછી એના કરતા મોટી કઈ વસ્તુ? એટલે આ કેટેગરી પણ લાગુ નથી પડતી. અહીંયા હાશિયામાં એક બીજી વાત ધીમેથી કહેતો ચલું કે જ્યારે આપણે કહીએ છીએ અલ્લાહુ અકબર, અઝાન પણ આવે છે, નમાઝનો સમય પણ થઈ જાય છે અને નમાઝ પણ કઝા થઈ જાય છે. એનો મતલબ એવો થયો કે જબાનથી તો કહીએ છીએ કે ખુદા મોટો છે, મનમાં ને મનમાં કહીએ છીએ કે ના, ઊંઘ મોટી છે. મનમાં ને મનમાં કહીએ ઊંઘ મોટી છે. જ્યારે જબાનથી કંઈક વાત કરવામાં આવે, દિલથી કંઈક વાત કરવામાં, એને શું કહેવામાં આવે? અગર કાલે યાદ રહ્યું તો આની ઉપર આપણે ચર્ચા કરશું, અત્યારે સમય નથી. જબાનથી કંઈક કહેવામાં આવે, દિલથી કંઈક કહેવામાં આવે, એને મોમિન તો નથી કહેવામાં આવતું.
तो अगर जबान થી કહેતા હોઈએ અલ્લાહુ અકબર, અઝાન પણ આવી ગઈ, નમાઝ કઝા પણ થઈ ગઈ અને આપણે ઊંઘમાં બિસ્તર ઉપર પડ્યા છીએ, સાંભળી પણ રહ્યા છીએ કે ખુદા સૌથી મહાન છે, ખુદા સૌથી મોટો છે, પરંતુ દિલમાંથી જે અવાજ આવે છે, શું અવાજ આવે છે? ઊંઘ મોટી છે. દિલનો તો અવાજ એ જ છે. અગર વાકન દિલથી પણ એ અવાજ આવતો હોય કે ના ખુદા મહાન છે, ખુદા મોટો છે, તો નમાઝ કઝા નહીં થવા દઈએ. આ હકીકત છે યા નહીં? ખેર, આપણે ફરી પાછા ટોપિક ઉપર આવીએ અને જલ્દીથી ગુફ્તગુને તમામ કરીએ. કસમ, શરઈ કસમ. શરઈ કસમ તો લાગુ નથી પડતી. બીજી કઈ કસમ આવે જે સોસાયટીમાં રાયજ છે? સોસાયટીમાં રાયજ કસમમાં બે કેટેગરી. પહેલી કેટેગરી કઈ કે જે ઇન્સાન પોતાની કરતા જેને મહત્વ વધુ આપતો હોય, જેનો મર્તબો વધુ સમજતો હોય, તો પરવરદિગાર માટે તો એ કેટેગરી પણ લાગુ નથી પડતી. બીજી કઈ વસ્તુ આવી કે જેનાથી ઇન્સાન મોહબ્બત કરતો હોય. તો હવે અહીંયા ફરી પાછા કસમ ઉપર વાત કરીએ. વલ અસ્ર. જમાનામાં એવી તો કઈ વસ્તુ છે જેનાથી ખુદા મોહબ્બત કરે? છે એવી કોઈ વસ્તુ? શું મતલબ થાય? આજે અગર આપણે વાત કરીએ, બસ એક જ જુમલામાં વાતને તમામ કરી દઈએ. સમય નથી કે આની વધુ તફસીલ કરીએ. ઇન્શાલ્લાહ મોકો મળ્યો તો આવતીકાલે વાત કરશું. એક જ જુમલામાં વાત તમામ કરીએ. આપણે વાત કરીએ કે કોઈ ઇન્સાનની 80 વર્ષની ઉંમર છે, મતલબ કે 80 વર્ષનો જમાનો છે. એની ઉંમર પૂરી થઈ, એનો શ્વાસ પૂરો થયો, એની આસપાસની દરેક વસ્તુ પૂરી થઈ, એની જે કાંઈ વસ્તુ યુઝમાં હતી બધી પૂરી થઈ, જમાનો પૂરો, દરેક વસ્તુ પૂરી. ગોયા કે પરવરદિગાર કહે છે કે મેં જેટલી પણ વસ્તુ ખલ્ક કરી છે એ દરેકે દરેક વસ્તુની કસમ ખાઈને તમને કહું છું કે ઇન્સાન ભૂલમાં છે, નુકસાનમાં છે, ધ્યાન રાખજો. પરવરદિગાર અગર કસમ ના પણ ખાત તો પણ પરવરદિગાર સાચો છે, પરવરદિગારની વાત સાચી છે, પરંતુ પરવરદિગાર પોતે ખલ્ક કરેલી દરેકે દરેક વસ્તુની કસમ ખાઈને આપણને તાકીદ કરે છે કે હું આ જમાનાની કસમ ખાઈને તમને કહું છું કે તમે દરેકે દરેક લોકો નુકસાનમાં છો, તમે દરેકે દરેક લોકો ખસારામાં છો. જે રીતના બરફ પાણીમાં તબદીલ થઈ જશે એ જ રીતના તમારો આજ હશ્ર થશે. તમારી કોઈ વેલ્યુ નથી, પરંતુ એ ઇન્સાનની વેલ્યુ છે કે જેની અંદર 4 બાબતો છે કે જેની આપણે શરૂઆત કરી. એ કઈ 4 બાબતો? એ છે ઈમાન, બીજું અમલે સાલેહ, ત્રીજું હકની વસિયત કરવી, અને ચોથું આ હકની વસિયતમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એની ઉપર સબ્ર કરવી. બસ અઝીઝાન ગિરામી, મારો સમય સમાપ્ત થયો. ઇન્શાલ્લાહ આવતીકાલે અહીંથી આપણે વાતને કન્ટિન્યુ કરશું. આજની અને ગઈકાલની વાતનો ખુલાસો એક કે પરવરદિગાર ફરમાવે છે, પૈગંબર ફરમાવે છે, અગર તમે ઈચ્છો છો કે પરવરદિગાર તમારી પર રહેમ નાઝિલ કરે, બીજા ઉપર રહેમ કરો. જે અહેલે બેતે બીજા ઉપર રહેમ કરવા માટે એટલી તાકીદ કરી છે, ખુદ એ અહેલે બેતની સાથે લોકોએ શું વર્તાવ કર્યો? ખુદ એ અહેલે બેતની સાથે શું વર્તાવ કર્યો? અસહાબ તો બહુ દૂરની વાત, ખુદ એ પૈગંબરના નવાસા સાથે શું વર્તાવ કર્યો? ગઈકાલે આપણે વાત કરી કે કઈ રીતના હુસૈનના જનાઝાને પામાર કરવામાં આવ્યા. કરબલા અહીંયા તમામ નથી થતી. કરબલા અહીંયા તમામ નથી થતી. ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે કે મોહર્રમ એ મહિનો છે કે જમાને જહાલતમાં પણ આ મહિનામાં જંગ નહોતી કરવામાં આવી, પરંતુ હાય રે અફસોસ કે મારા જદને ઇમામ હુસૈનને આ જ મહિનામાં ભૂખા અને પ્યાસા શહીદ કરવામાં આવ્યા. આ જ મહિનામાં અમારી ઘરની ઓરતોને અસીર કરવામાં આવી. ઇમામે બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે મેં મારા બાબા ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામથી પૂછ્યું કે બાબા શામમાં તમે શું જોયું? શામના બારામાં તમારું શું કહેવાનું છે? ઇમામ ફરમાવે છે કે શામનો એ મંઝર હતો કે અમને બે કજાવા, અમને મહેમેલ વગરના ઊંટો ઉપર સવાર કરવામાં આવ્યા. ચારે બાજુ નેઝાથી લઈને નેઝાની સાથે લશ્કર હતું કે જે એક વહેશત હતી, અમને ડરાવી રહ્યું હતું. વાતમાં એ નેઝાની અણીઓથી અમને અઝિયત કરવામાં આવતી હતી. અગર અમારા કાફલામાંથી કોઈની આંખમાંથી આંસુ પણ ટપકી પડે તો અમારા સર ઉપર નેઝાથી વાર કરવામાં આવતો હતો. અને ફક્ત એટલું જ નહીં, અમારા અસીરોના કાફલાની વચ્ચે વચ્ચે શોહદાઓના
સરને નેઝા ઉપર બુલંદ કરવામાં આવ્યા હતા. હા અઝીઝો, જ્યારે આ કાફેલો કૂફા અને શામ રવાના થાય છે, રસ્તામાં રાહિબ આવે છે, રસ્તામાં રાહિબ જોવે છે કે એક સરે મુબારક છે, ઈસાઈ છે, મસીહી છે, એ ઇસ્લામ ધર્મમાં નથી માનતો. રાહિબ જોવે છે એક સરે મુબારક છે, સૂરે કહફની તિલાવત કરે છે. અરે રાહિબ એ જાય છે કાફેલા પાસે અને પૂછે છે આ કાફેલાનો સરદાર કોણ છે, કોના હાથમાં કાફેલાની કમાન છે, મતલબ કે જે યઝીદી ફૌજ જે હતી એનો સરદાર કોણ છે, કોણ આને લીડ કરી રહ્યો છે. કોઈએ કહ્યું કે ફલાણો માણસ છે. એની પાસે રાહિબ જાય છે, 10,000 દિરહમ આપે છે, કહે છે આ સરે મુબારકને થોડી વાર માટે મને આપી દે. સરે મુબારકને પોતાની આગોશમાં રહી છે, કહે છે એ સર હું જોઈ રહ્યો છું કે કુરાનની તિલાવત કરી રહ્યા છો તમે. અરે તને ઈસા ઇબ્ન મરિયમનો વાસ્તો મને બતાવો કે તમે કોણ છો. અને એ કપાયેલા સરથી જે અવાજ આવે છે, ફરમાવે છે કે અના ઇબ્ન મોહમ્મદ મુસ્તફા, અના ઇબ્ન અલી મુર્તઝા, અના ઇબ્ન ફાતિમત ઝહરા, અનલ મક્તૂલ બકરબલા, અનલ અતશાન. એ રાહિબ, હું મોહમ્મદના નવાસો હુસૈન છું, હું અલી અને ઝહરાનો દીકરો હુસૈન છું, અને મને કરબલામાં પ્યાસો શહીદ કરવામાં આવ્યો. અનલ અતશાન, અરે હું પ્યાસો શહીદ થયો. અનલ મક્તૂલ બકરબલા, મને કરબલાની અંદર કત્લ કરવામાં આવ્યો. જ્યારે રાહિબ જોવે છે ત્યારે રાહિબ કઈ બોલી નથી શકતો, ફક્ત એક વાત કરે છે, એ સરે મુબારક તને વાસ્તો ઈસા ઇબ્ન મરિયમને મારી શફાઅત કરજો. ત્યારે આ કપાયેલા સરથી અવાજ આવે છે, એ રાહિબ તૌહીદને કબૂલ કર, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ નો કલમો જારી કર. રાહિબ અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ નો કલમો જારી કરે છે. અઝીઝો, અહીંથી આપણને દર્શ મળે છે કે હુસૈનનું સર કપાઈ ચૂક્યું છે, પરંતુ આપણને નસીહત કરે છે તૌહીદનો દામન નહીં છોડતા, પૈગંબરનો દામન નહીં છોડતા. બસ અઝીઝો, છેલ્લી વાત અને જહેમત તમામ. અરે ઇમામે સજ્જાદને જ્યારે પૂછવામાં આવતું, મૌલા તમને સૌથી વધુ અઝિયત ક્યાં કરવામાં આવી, ત્યારે ઇમામ 3 વખત કહેતા હતા અશામ, અશામ, અશામ. અરે ઇમામને પૂછવામાં આવ્યું, મૌલા શામમાં તમારી સાથે તો એવું શું બન્યું, ત્યારે ઇમામ 7 બાબતો બતાવે છે. ઇમામ 7 બાબતો બતાવે છે કે શામમાં અમારી સાથે શું બન્યું. ઇમામ કહે છે કે પહેલી બાબત એ કે જ્યારે અમને મહેમિલ વગરના ઊંટ ઉપર સવાર કરવામાં આવ્યા, અમારી ચારે બાજુ નેઝાની સાથે એ લશ્કર હતું, કોઈની પાસે ખુલ્લી તલવાર હતી તો કોઈની સાથે નેઝા હતા. વાતમાં અમને અઝિયત કરવામાં આવતી હતી, વાતમાં એ નેઝાની અણીઓથી અમને અઝિયત કરવામાં આવતી હતી. અગર અમારી આંખોથી આંસુ ટપકતા તો અમારા સર ઉપર એ નેઝાથી અઝિયત કરવામાં આવતી હતી. પછી ઇમામ કહે છે કે બીજી મુસીબત અમારી ઉપર શું થઈ કે જે આ મુસીબત આજ સુધી કોઈની ઉપર નથી પડવામાં આવી, આજ સુધી કોઈની ઉપર આ મુસીબત નથી. ઇમામ ફરમાવે છે કે બીજી મુસીબત કઈ છે. ઇમામ કહે છે કે અમારી આ સાથે અમુક શોહદાઓના સરને આગળ નેઝા ઉપર રાખવામાં આવ્યા હતા, અને હદ તો ત્યારે થઈ ગઈ કે મારા બાબા હુસૈન અને ચચા અબ્બાસના સરને મારી ફૂફી ઝૈનબ અને કુલસુમની ઠીક સામે રાખવામાં આવ્યું, અને મારા ભાઈ અલી અકબર અને મારા ભાઈ કાસિમના સરને મારી બહેન ફાતિમા અને સકીનાની ઠીક સામે રાખવામાં આવ્યું, જેથી અગર એ નજર ઊંચી કરીને જોવે તો એમને આ કપાયેલા સર દેખાય. અને ફક્ત નથી થતો, મુસીબત ફક્ત અયાશ તમામ નથી થતી. કહે છે કે જગ્યાએ વાતમાં રસ્તામાં અમારા શોહદાઓના સરની સાથે અઝિયત કરવામાં આવતી હતી. ક્યારેક એને નેઝા ઉપરથી નીચે પછાડવામાં આવતા હતા, ક્યારેક ઘોડાના પગોની નીચે સરોને રોંધવામાં આવતા હતા. આ મૌલા કહે છે કે આ અમારી ઉપર બીજી મુસીબત છે. ત્રીજી મુસીબત કઈ છે. ઇમામ ફરમાવે છે કે ત્રીજી મુસીબત અમારી ઉપર એ થઈ કે શામમાં જ્યારે અમને લઈ જવામાં આવ્યા તો શામની અંદર અમને દરબદર ફેરવવામાં આવ્યા. અમારા અસીરોનો કાફેલો જ્યારે શામની બજારોમાં, શામની ગલીઓમાં નીકળતો હતો તો શામની ઓરતો કોઈ પોતાની છત ઉપરથી, પોતાની અગાશી ઉપરથી કોઈ પાણી ફેંકતું તો કોઈ આગના ગોળા ફેંકતા. બસ આ છેલ્લી વાત, અને બાકીની વાત ઇન્શાઅલ્લાહ આવતીકાલે. આ છેલ્લી વાત, સમય સમાપ્ત થઈ ગયો. અને ઇમામ ફરમાવે છે કે એ શામની ઓરતો કે જે કોઈ પાણી ફેંકતી તો કોઈ આગનો ગોળો ફેંકતી. અરે એક આગનો ગોળો એવો
કોઈએ ફેંક્યો કે જે મારા અમામાની અંદર એ આગ આવી ગઈ. અરે મારા હાથ તો ગરદનની પાછળ બંધાયેલા હતા. અહીંયા તમને એક મિસાલ આપું કે કરબલાની અંદર મૌલા અબ્બાસના બાજુ કલમ થઈ ગયા હતા ને, અને મશ્ક ઉપર તીર મારવામાં આવ્યું હતું. જ્યારે મશ્ક ઉપર તીર મારવામાં આવે એનો મતલબ શું થયો કે મશ્ક પૂરી ફાટી નથી ગઈ, પરંતુ મશ્કમાં એક સુરાખ થયો છે. જ્યારે મશ્કમાં એક સુરાખ થયો હોય તો ઇન્સાન શું વિચારે કે હું ગમે એમ કરીને મારા હાથથી એ સુરાખને દબાવી દઉં જેથી પાણી પડતું બંધ થાય. ત્યારે ઇમામ મૌલા અબ્બાસ એ કોશિશ કરતા કે મારા હાથથી મશ્કના એ સુરાખને દબાવી દઉં. શું જોતા કે અરે બાજુ તો હલી રહ્યા છે, અરે હાથ હોય તો મશ્કના સુરાખને દબાવે. ઇમામે સજ્જાદની હાલતને જોવો. ઇમામે સજ્જાદ ચાહતા હતા મારા અમામાની વચ્ચે એ આગનો ગોળો છે, એ આગને હું દૂર કરું, પરંતુ ઇમામ કહે છે મારા હાથોને ગરદનની પાછળ એવી રીતના બાંધવામાં આવ્યા કે હું મારો અમામો પણ ના કાઢી શક્યો. મારો અમામો આગથી ભરી ગયો, મારા સરમાં પણ આગ લાગી. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ખુદાયા આપણે આ કરી રઝાને કબૂલ ફરમાવે. ખુદાયા અમારા ગુનાહ